અધિક મહિનો પૂરો થઈ જાય ને એ પહેલાં આ 33 માલપુઆ બનાવીને જરૂરથી તમે પણ જો દાન ના કર્યું હોય તો દાન કરી લેજો, કેમ કે આ 33 માલપુઆનું અધિક મહિનાની અંદર તો બહુ જ મહત્ત્વ છે. અને આજે આપણે જે માલપુઆ બનાવીશું ને એ ગોળમાંથી બનાવીને તૈયાર કરીશું. એકદમ ફૂલીને દડા જેવા અને પોચા બનીને તૈયાર થઈ જશે. જો તમારા ઘરમાં દાંત વગરના વડીલો કે નાના બાળકોને તમારે આપવા હોય ને તો પણ તમે આપી શકશો, એટલા સરસ બનશે. તો હું આજે તમને એવી 1 થી 2 ટિપ્સ આપીશ ને કે ઘઉંના લોટના પણ એકદમ જ્યુસી અને પોચા સરસ મજાના માલપુઆ બનીને તૈયાર થઈ જશે. તો ઘઉંના લોટમાંથી એકદમ પોચા માલપુઆ બનાવવા માટે પહેલાં તો આપણે અહીંયા એક મોટા વાસણની અંદર પાણી લઈ લઈશું. અહીંયા હું 33 માલપુઆ બનાવી રહી છું એટલે મેં અહીંયા 4 કપ ભરીને પાણી લીધું છે. નોર્મલ જે આપણે માટલાની અંદર પાણી ભરીએ છીએ ને એવું ઠંડુ પાણી જ લેવાનું છે, ફ્રીઝનું કે એકદમ ગરમ પાણીનો ઉપયોગ નથી કરવાનો. જો તમે ગરમ પાણીની અંદર ગોળને ઓગાળવા માટે લેશો ને તો એ માલપુઆ છે ને એકદમ ચવડ અને કડક થઈ જશે, આવા પોચા અને જ્યુસી નહીં બને. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. હવે એની અંદર 2 કપ જેટલો ઝીણો સમારેલો ગોળ લઈશું. તમે કોલ્હાપુરી ગોળ, દેશી ગોળ, ઘરે જે તમે ગોળ ખાતા હોય એ તમારે ગોળ લઈ લેવાનો અને ગોળને આ રીતે જ એને ઓગાળવાનો છે. ઘણા લોકો એવું કરતા હોય છે કે ગોળને જલ્દી ઓગાળવા માટે પાણીને ગરમ કરતા હોય છે, પછી એ પાણીને ઠંડુ કરીને એના માલપુઆ તમે બનાવશો ને તો એકદમ કડક થઈ જશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઠંડા પાણીની અંદર જ આપણે ગોળને ઓગાળવાનો છે. ફક્ત 10 થી 15 મિનિટનો થોડો ટાઈમ લાગશે, પણ જે આમાંથી જે માલપુઆ બનશે ને એકદમ જ્યુસી અને પોચા બનશે. તો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે. મારા ગોળની અંદર કચરો કે કણી કંઈ પણ નથી. જો તમારે એવું કંઈ પણ દેખાય ને તો તમારે એક વખત પાણીને ગોળવાળું જે છે ને એ ચાળી લેવું. હવે આપણે ઘઉંનો રોટલી જે કરીએ ને એ ઝીણો લોટ લઈશું. થોડો લોટને એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો એક હાથે લોટને એડ કરવાનું છે ને એક હાથે મેશરની મદદથી, કે જો તમને હાથની મદદથી ફાવે તો હાથ ધોઈને તમે હાથની મદદથી પણ મેશ કરી શકો. તો આ રીતે થોડો લોટ અહીંયા મેં એડ કર્યો છે. ટોટલ અહીંયા મારે 3.5 કપ લોટ ગયો છે. તો તમે પણ આ રીતે એડ કરશો ને 4 કપ પાણીની અંદર 3.5 કપ જેટલો લોટ આપણે જોઈશે. તો આ રીતે થોડો એડ કરતું જવાનું છે. તમે જ્યારે બેટર બનાવશો ને ત્યારે તમને ખબર પડી જશે કે કેટલા લોટની જરૂર છે. આ બેટર છે ને એકદમ પતલું કે એકદમ ઘટ થીક નથી કરવાનું. આ બેટર મીડિયમ રાખવાનું છે, પણ કણી કે ગાંઠા ના રહેવા જોઈએ, આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. તો આ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ, અને ઉપરથી તમે આ રીતે બેટરને એડ કરશો ને તો રિબિનની જેમ પડે ને એવું થઈ ગયું છે. એક પણ ગાંઠા કે કણી નથી રહી. હવે આ બેટરને આપણે ટોટલ 1 કલાક માટે રેસ્ટ આપવાનો છે. જો તમારી પાસે વધારે ટાઈમ હોય ને તો તમે 2 થી 3 કલાક માટે પણ રેસ્ટ આપી શકો, પણ એને 1 કલાક તો તમે જરૂરથી રેસ્ટ આપજો, તો જ આ બેટર ફૂલીને સરસ થઈ જશે. આની અંદર મેં કોઈ પણ સોડા કે કોઈ જ વસ્તુનો યુઝ નથી કર્યો. એકદમ ટ્રેડિશનલ રીતે જે બનતા હોય ને એ જ રીતે હું બનાવી રહી છું. તો બેટર આ રીતનું રાખવાનું છે, તમે જોયું છે. હવે બેટરને ઢાંકી લઈશું અને ઢાંકીને એને 1 કલાક માટે રેસ્ટ આપીશું. 1 કલાક પછી ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો બેટરની ઉપર બબલ્સ આવી ગયા છે, એટલે બેટર એકદમ સરસ સેટ થઈ ગયું છે. એને એક જ ડાયરેક્શનમાં પહેલાં તો હળવા હાથે મિક્સ કરી લઈશું અને જોઈ લઈશું કે બેટર એકદમ સરસ એવું થીક પણ છે, એકદમ પતલું પણ નથી અને એકદમ ઘટ પણ નથી. હવે એની અંદર આપણે અડધી ચમચી જેટલો ખાંડેલો ઇલાયચીનો પાવડર એડ કરીશું. તમે મિક્સર જારમાં પીસીને પણ એડ કરી શકો. અને 1 ચમચી જેટલો અચકચરો ખાંડેલો વરિયાળીનો પાવડર એડ કરીશું. આની અંદર બીજું કંઈ જ મેં નથી એડ કર્યું, બસ વરિયાળીનો પાવડર અને ઇલાયચી પાવડર. આ બે એડ કરવાથી માલપુઆનો ટેસ્ટ ડબલ થઈ જશે અને એટલો સરસ ટેસ્ટ આવશે. આનો ફ્લેવર પણ સરસ આવશે. અને વરિયાળી એડ કરી છે ને એટલે જ્યારે તમે માલપુઆ ઘરમાં બનાવશો ને ત્યારે એક અલગ જ સુગંધી આવશે. તો બસ આ રીતે બેટરને મિક્સ કરી લેવાનું છે. અને તમે જોઈ શકો છો કેટલું સરસ એવું બેટર આપણું બન્યું છે. ઘઉંના લોટમાંથી બનાવ્યા છે. કંઈ પણ માવો કે કઈ જ વસ્તુ મેં આની અંદર એડ નથી કર્યું, ખાલી ગોળ અને ઘઉંનો લોટ અને પાણી જ એડ કર્યું છે. બસ બેટર તૈયાર છે. હવે તેલ કે ઘી લઈ લેવાનું અને આ રીતે ગરમ કરીને ફ્લેટ કઢાઈ લેવાની, એટલે ઇઝીલી માલપુઆ સરસ રીતે નીચે આ રીતે ફ્લેટ કઢાઈની અંદર બની જાય. એક ડોયા જેટલું બેટર રેડી લેવાનું. બેટરને ફેલાવવાનું નથી. એક જ ડાયરેક્શનમાં તમે જ્યાં રેડતા હોય ને ત્યાં ઉપર બેટરની ધાર કરવાની છે ને આ રીતે ફરવા લાગે ને તેલમાં એટલે એને પલટાવી લેવાના છે. ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી તળી લઈશું. તો તમે જોઈ શકો છો માલપુઆ કેવા ફૂલી પણ રહ્યા છે, એકદમ ફૂલીને દડા જેવા બને છે. હવે આ રીતે ચારામાં ચીપિયાથી કાઢી લઈશું અને બધું એક્સ્ટ્રા તેલ કે ઘીને કાઢી દઈશું. તો આ રીતે માલપુઆ બનાવશો ને, જો તમે ક્યારેય નહીં બનાવ્યા હોય, પહેલી વખત બનાવતા હશો ને તો પણ તમે માલપુઆના માસ્ટર બની જશો. અને તમારા ઘરમાં જો વડીલો રહેતા હશે ને તો એમને તો આ ટ્રેડિશનલ રીતે બનેલા માલપુઆ તો ખૂબ જ ભાવશે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. મેં અહીંયા આ રીતે બધા જ માલપુઆ તૈયાર કર્યા છે. તમે જોઈ શકો છો કલર પણ એટલો સરસ આવ્યો છે ને એટલા સોફ્ટ, એટલા પોચા બન્યા છે. કોઈ જ મેં આને પાછળથી ચાસણીમાં પણ નથી એડ કર્યા, તો પણ તમે જોઈ શકો છો. અને ઠંડા થયા પછી પણ આટલા સોફ્ટ જ રહેશે. તો અહીંયા 33 માલપુઆ
તૈયાર છે. ઉપરથી રોઝ પેટલ એડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ગરમા ગરમ માલપુઓ તમે પણ બનાવીને એન્જોય કરો. અને આ 33 માલપુઆનું શું મહત્વ છે એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે બનાવીને જો 33 માલપુઓ દાન ના કર્યા હોય તો જરૂરથી કરી લેજો. આનું ઘણું બધું મહત્વ છે. અને તમે જોઈ શકો છો રિઝલ્ટ તમારી સાથે છે. કેટલા લચીલા, એકદમ જ્યુસી અને સરસ બન્યા છે. તો કેવા લાગ્યા આજની માલપુઆની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો.